સુરત રાંદેર પોલીસ ગત મોડી સાંજે એક બિનવારસી સ્પ્લેન્ડર મોટરસાયકલ જપ્ત કરી બાઇક પર લટકેલી થેલીમાંથી 2.69 લાખ રૂપિયા રોકડા, કેટલાક કપડાં અને દારૂની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાંદેર વિસ્તારના એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી કે તેમની ઘરની બહાર 2 દિવસથી એક અજાણી મોટરસાયકલ ઊભી છે. રાહદારીની જાણ છતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસ દરમિયાન બાઇક પર રહેલી એક થેલીમાંથી 2,69,000 રૂપિયાની નોટો, કેટલાક કપડાં અને દારૂની બોટલ મળી આવી હતી. બાઇકનો રજીસ્ટ્રેશન નંબર તપાસતા તે સુરત શહેરના જ એક વ્યક્તિની નોંધાયેલી માલિકીની જાણવા મળી છે. પોલીસ હવે બાઇકના માલિકને શોધી રહી છે અને આ સંબંધમાં વધુ તપાસ ચલાવી રહી છે. રામનગર રાંદેર રોડ લાઇફલાઇન હોસ્પિટલની સામે આ અમારી દુકાન છે, ગલ્લાની પાન સેન્ટર. એની સામે અમારી કાલે સવારથી ગાડી પડી છે. આજે આ ગાડી કોની છે અમને કંઈ ખબર જ નથી. ગાડીની આ નંબર પ્લેટ છે CJ05NG2658. એ ગાડીમાં સામાન પડ્યો છે. હવે આ ગાડી કોની છે અમને કંઈ ખ્યાલ જ નથી. આ ભાઈ કાલે સવારે યા કાલે રાતના મૂકી ગયા છે કે કોઈ માણસ હવે પીને પડેલું હતું, કોઈની ગાડી છે એ તો અમને યાદ જ નથી. અમારી દુકાનના સામે અહીંયા ગાડી પડેલી હતી તો મેં સવારે અહીંયા ખસેડીને અહીંયા મારી દુકાનની સામેથી અહીંયા સામે મૂકી હતી, આ ડિવાઈડર પાસે. બરાબર. હવે એ ગાડીના અંદર માણસ વ્યક્તિ કોણ છે અમને કોઈ ખ્યાલ જ નથી. એટલે આખી રાત આખી સવાર આ ગાડી અહીંયા જ પડી છે. અત્યારે અમે રાતના વિડીયો બનાવીએ છીએ. હવે ગાડીમાં ભાઈનો સામાન પડ્યો છે. આ એનું હેલ્મેટ છે, આ એની થેલી છે. આ થેલીમાં એક કાળું જબલું છે. બીજી બે એક થેલી છે, એમાં એના કપડાં છે. હવે આ ભાઈની ગાડીની થેલીના અંદર આ બ્લેક કલરની જે થેલી છે એના અંદર છે ને બહુ બધા પૈસા છે. એના અંદર જો તમે જોઈ શકો છો પૈસા છે, આ માવો છે, તમને એવું નહીં દેખાય. ને આ કઈ કોટરીઓ બી છે, જો દારૂનું બોટલ બી છે. અને આ 3 મોટી મોટી ગड्डी પડી છે 500 વાળી. હવે આ વ્યક્તિ કોણ છે અમને કંઈ ખ્યાલ નથી. હવે આ જે ગાડી છે વ્યક્તિ જ નથી દેખાતો, તો હવે ગાડીનું અમે શું કરીએ? અમારે તો અમને કોઈ ખબર જ નથી કે આ ગાડી કોની છે. આ નંબર પ્લેટ બી અહીંયા છે, એ લગાવેલું. જે બી ભાઈ આ ગાડી લેવા આવશે એનું પહેચાન અમે કરીને એને આ ગાડી સહી સલામત આપશું. અધરવાઇઝ નહીં આવશે તો અમે એની પોલીસ કમ્પ્લેન કરી દઈશું કે આ ભાઈ જેની ગાડી હોય એ ગાડીવાળાને અંદર જો એની ચાવી બી કરી છે ગાડીની, જેની ગાડીની ચાવી બી છે અંદર. હવે આ થેલી અમે જોઈએ તો લઈ જઈએ છે. હવે જે વ્યક્તિની ગાડી હશે તો અમે કાલે સવાર સુધી એની રાહ જોઈશું, નહીં તો પછી અમે પોલીસ કમ્પ્લેન કરી દઈશું. અને પોલીસ કમ્પ્લેન કરીને એ વ્યક્તિની ગાડી અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈશું. અને સાથે આ થેલી દેવ અને એના અંદર જે રૂપિયા છે ને જે બી સામાન હશે એ જમા કરાવી દઈશું. બરાબર. આ મારી દુકાન છે અને સામે એક્ઝેક્ટ લાઇફલાઇન હોસ્પિટલ છે, એની સામે જ અમારી શોપ છે.